નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત પરિપથોના વિશ્લેષણ માટેના કિર્ચોફના બે નિયમો શીખીશું. પહેલો નિયમ જંક્શનનો નિયમ અને બીજો નિયમ બંધ ગાળાનો નિયમ. તો એના માટે નેટવર્ક પરિપથ કોને કહેવાય, જંક્શન અથવા બ્રાન્ચ પોઈન્ટ એટલે શું અને લૂપ કોને કહેવાય. તો નેટવર્ક આ પ્રમાણે આપણે એની ભૌમિતિક સમજૂતી આપી શકીએ કે વ્યવહારમાં જુદા જુદા હેતુઓ માટે વપરાતા વિદ્યુત પરિપથોમાં અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટરો, વિદ્યુત કોષો જેવા પરિપથ ઘટકો એકબીજા સાથે જટિલ રીતે જોડાયેલા હોય છે. આવા પરિપથોને સાદા શ્રેણી કે સમાંતર પરિપથો ન ગણતા નેટવર્ક પરિપથો કહે છે. અને નેટવર્ક પરિપથમાં જંક્શન એટલે શું? તો પરિપથમાં જે બિંદુ પાસે બે થી વધારે વાહકો ભેગા થતા હોય તે બિંદુને જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહે છે. જેમ કે આકૃતિમાં બિંદુ એ પાસે બે અવરોધો અને એક વિદ્યુત કોષ ભેગા થાય છે. બીજું એક બિંદુ ડી ધ્યાનમાં લઈએ તો બિંદુ ડી પાસે પણ બે અવરોધો, 30 ઓહ્મનો અવરોધ, 20 ઓહ્મનો અવરોધ અને એક વિદ્યુત કોષ 45 વોલ્ટ. એટલે બે થી વધારે વાહકો જે બિંદુ પાસે ભેગા થતા હોય તેને જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહે છે. અને લૂપ એટલે શું? તો વાહકોથી બનતા બંધ પરિપથને લૂપ કહે છે. આકૃતિમાં બિંદુ એ થી શરૂઆત કરીએ તો એ, એચ, ડી, સી, બી, એ જે બિંદુથી શરૂઆત કરીએ તે બિંદુ પાસે ફરી પાછા આવી જઈએ તો એક ગાળો પૂરો થાય છે, જેને આપણે લૂપ અથવા તો બંધ ગાળો અથવા બંધ પરિપથ કહીશું. આ રીતે કિર્ચોફના બે નિયમો, પહેલો નિયમ જંક્શનનો નિયમ અને બીજો નિયમ લૂપનો અથવા તો બંધ ગાળાનો નિયમ એ વિદ્યુત પરિપથોના વિશ્લેષણ માટે ખૂબ જ ઉપયોગી છે. માટે ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા આપણે જોઈએ જંક્શનનો નિયમ. કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહોનો સરવાળો એ જંક્શનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. જેમ કે આકૃતિમાં જંક્શન બિંદુ એ માં દાખલ થતો પ્રવાહ I3 છે અને બિંદુ એ માંથી બહાર નીકળતો પ્રવાહ I1 અને I2 છે. માટે જંક્શનના નિયમ અનુસાર દાખલ થતો પ્રવાહ I3 ઇક્વલ ટુ બહાર નીકળતો પ્રવાહ I1 પ્લસ I2. એટલે જંક્શનનો નિયમ કોઈ બિંદુ પાસે બે થી વધારે વાહકો ભેગા થતા હોય તો તેવા પરિપથને નેટવર્ક જંક્શન અથવા તો બ્રાન્ચ પોઈન્ટ કહીશું. અને એ જંક્શન માટે જંક્શનનો નિયમ I3 ઇક્વલ ટુ I1 પ્લસ I2. બીજો નિયમ જોઈએ લૂપનો અથવા તો બંધ ગાળાનો નિયમ. અને એ સ્થિતિમાનના તફાવત માટે છે કે અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. કોઈ એક બંધ ગાળો આપણે ધ્યાનમાં લઈશું. બંધ ગાળો એ, એચ, ડી, સી, બી, એ, એચ, ડી, સી, બી, એ બંધ ગાળા માટે જંક્શનના નિયમ અનુસાર પહેલા એ થી એચ સુધી જતા 30 ઓહ્મનો અવરોધ આવે છે અને 30 ઓહ્મના અવરોધમાંથી I1 જેટલો પ્રવાહ પસાર થાય છે. અને આપણી મુસાફરીની દિશા એ થી એચ તરફ અને એમાંથી પસાર થતા પ્રવાહની દિશા પણ એ થી એચ તરફની જ છે. માટે સ્થિતિમાન ઘટે
માટે 30 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I1 માટે સ્થિતિમાનનો તફાવત 30 I1 માઇનસ થશે એટલે માઇનસ 30 I1. ત્યાર પછી H થી D તરફ જઈએ. HD કોઈ પણ પરિપથ ઘટક નથી. D થી C તરફ જઈએ તો વિદ્યુત કોષ આવે છે. તો વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત that is 45 વોલ્ટ પણ માઇનસ થી પ્લસ તરફ આપણે આમ જઈ રહ્યા છીએ D થી C તરફ એટલે માઇનસ થી પ્લસ તરફ જતા સ્થિતિમાન વધે છે માટે પ્લસ 45. આગળ જઈએ C થી B તરફ. C થી B સુધી જતા 1 ઓહ્મનો અવરોધ આવે છે અને એમાંથી પસાર થતો પ્રવાહ I3 એ આપણી મુસાફરીની દિશામાં જ છે માટે ફરી પાછો સ્થિતિમાનનો તફાવત ઘટશે એટલે -1 into I3 અને છેલ્લે 40 ઓહ્મનો અવરોધ B અને A વચ્ચે. તો B થી A તરફ જતા પ્રવાહની દિશા I3 એ મુસાફરીની દિશામાં જ છે માટે અહીં પણ સ્થિતિમાન ઘટશે માટે ઋણ નિશાની -40 I3 = 0. આ રીતે બંધ ગારાનો નિયમ, લૂપનો નિયમ, સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો 0 હોય છે લખી શકીએ આપણે. બીજો એક બંધ ગારો ધ્યાનમાં લઈશું. બંધ ગારા AHDEFGA એથી શરૂઆત કરીએ. AHDEFGA માટે કિર્ચોફનો લૂપનો નિયમ અથવા બંધ ગાળાના નિયમ લગાડતા A થી H -30 I1, H થી D કોઈ પરિપથ ઘટક નથી, D થી E 20 ઓહ્મનો અવરોધ અને એમાંથી પસાર થતો પ્રવાહ આ I2 છે અને આપણી મુસાફરીનો વિરોધ કરે છે. આપણે D થી E તરફ જઈ રહ્યા છીએ અને પ્રવાહ E થી D તરફ જશે માટે +20 I2. ત્યાર પછી E થી F વચ્ચે 1 ઓહ્મનો અવરોધ અને એમાંથી પસાર થતો પ્રવાહ I2 પણ આપણો વિરોધ કરે છે એટલે +I2. F થી G તરફ જતા 80 વોલ્ટનો વિદ્યુત કોષમાં પ્લસ થી માઇનસ તરફ જઈએ સ્થિતિમાન ઘટશે માટે -80. અહીં +45 લખી ગયા આપણે. માઇનસ થી પ્લસ પર એટલે +45. અહીં પ્લસ થી માઇનસ એટલે -80 અને ફરી પાછા એ બિંદુ પાસે આવી જઈએ એટલે બંધ લૂપ તૈયાર થઈ તો છેલ્લે =0. આ રીતે બંધ ગારા માટે કિર્ચોફનો બીજો નિયમ લખી શકીએ. હવે આના પરથી તમે બીજા પણ એક બંધ ગારો વિચારી શકો. A થી શરૂઆત કરીએ તો A B C D E F G A. બરાબર. આ રીતે મન ફાવે તે રીતે કોઈ પણ બિંદુથી શરૂઆત કરો અને તે બિંદુ પાસે ફરી પાછા આવી જાઓ અને કિર્ચોફનો લૂપનો નિયમ અથવા બંધ ગારાનો નિયમ આ રીતે લખી શકીએ. જંક્શનનો નિયમ પણ D બિંદુ પાસે આપણે લખી શકીએ. તો જંક્શનના નિયમ અનુસાર ફરી પાછું એક ઇક્વેશન શું થશે? D બિંદુ પાસે તો આવતો પ્રવાહ I1 દાખલ થતો પ્રવાહ અને બીજો I2 અને બહાર નીકળતો પ્રવાહ I3 એટલે I3 = I1 + I2. બરાબર. આ રીતે કિર્ચોફના બે નિયમો આપણે નેટવર્ક પરિપથને લાગુ પાડી શકીએ. ધ્યાનથી શીખજો કારણ આ દાખલા સોલ્વ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો એવો પ્રશ્ન, વિસ્થન બ્રિજની સંતુલન સ્થિતિ માટેની આવશ્યક શરત મેળવો. આ પ્રશ્ન મિત્રો પરીક્ષામાં ઘણીવાર પૂછાયો ગયો. બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. પ્રયોગશાળામાં પણ એને રિલેટેડ પ્રેક્ટિકલ આવશે. તો એ વિસ્થન બ્રિજની સમતોલન સ્થિતિ માટેની આવશ્યક શરત મેળવવા માટે આપણે આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં વિસ્થન બ્રિજ પરિપથ દર્શાવેલ છે. આ બ્રિજને 4 અવરોધો R1, R2, R3 અને R4 છે. A અને C બિંદુઓની જોડ વચ્ચે બેટરી જોડવામાં આવે છે. બિંદુ A અને બિંદુ C
ની જોડ વચ્ચે બેટરી જોડેલી છે તેને બેટરી ભુજ કહે છે. બીજા બે બિંદુઓ બી અને ડી વચ્ચે પ્રવાહ નોંધવા માટે ગેલ્વેનોમીટર જી જોડવામાં આવે છે. બીડી ને ગેલ્વેનોમીટર ભુજ કહે છે. એસી ને બેટરી ભુજ કહે છે અને બીડી ને ગેલ્વેનોમીટર ભુજ કહે છે. અહીં બેટરીનો આંતરિક અવરોધ 0 છે. અવરોધો R1, R2, R3 અને R4 માંથી વહેતા પ્રવાહો અનુક્રમે I1, I2, I3 અને I4 તથા ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ IG છે. જોડેલા 4 અવરોધો પૈકી 3 અવરોધો જ્ઞાત હોય છે. R1, R2 અને R3 એ જ્ઞાત અવરોધો છે અને ચોથા અવરોધનું મૂલ્ય એવું પસંદ કરવામાં આવે કે જેથી ગેલ્વેનોમીટર આવર્તન 0 દર્શાવે. બ્રિજની આવી સ્થિતિને સંતુલિત સ્થિતિ કહે છે અને બ્રિજની સંતુલનની સ્થિતિમાં I1 = I3 અને I2 = I4 સંબંધ થશે. તો હવે એ સંતુલનની સ્થિતિ મેળવવા માટે બંધ ગાળા એ બી ડી એ ને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. અત્યારે જ આપણે શીખી ગયા કિર્ચોફનો બીજો નિયમ એટલે લૂપનો નિયમ, બંધ ગાળાનો નિયમ. બંધ પરિપથ એ ડી બી એ ને લૂપનો નિયમ લાગુ પાડીએ તો એ થી ડી તરફ જતા અવરોધ R1 અને એમાંથી વહેતો પ્રવાહ I1 નો સ્થિતિમાનનો તફાવત એટલે કે એ અને ડી વચ્ચે સ્થિતિમાનનો તફાવત I1 R1 પણ સંજ્ઞા આવશે માઇનસ એટલે માઇનસ I1 R1. કારણ આપણી મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો સ્થિતિમાન ઘટે માટે માઇનસ I1 R1 અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG = 0 સંતુલનની સ્થિતિમાં માટે +0 અને બી અને એ વચ્ચે અવરોધ R2 અને તેમાંથી વહેતો પ્રવાહ I2 આપણી મુસાફરીનો વિરોધ કરે છે એટલે સ્થિતિમાનનો તફાવત વધશે માટે બી થી એ તરફ જતા +I2 R2 = 0 માટે I1 R1 = I2 R2 સમીકરણ 1. હવે બંધ ગાળા CBDC ને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. CBDC ને કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો C થી B તરફ જતા પ્રવાહ I4 અને અવરોધ R4 એ આપણો વિરોધ કરે છે એટલે સ્થિતિમાન વધશે માટે +I4 R4 બીડી શાખામાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 IG = 0 માટે +0 અને ડી થી સી શાખામાં અવરોધ R3 અને પ્રવાહ I3 આપણી મુસાફરીની દિશામાં જ છે માટે સ્થિતિમાન ઘટશે એટલે -I3 R3 = 0 માટે I2 R4 અહીં આપણે કિંમતો મૂકીશું પણ સંતુલનની સ્થિતિમાં I1 = I3 અને I2 = I4 એટલે I3 = I1 અને I4 = I2 મૂકીશું તો I2 R4 -I1 I3 R3 = 0 માટે I1 R3 = I2 R4 સમીકરણ 2. આ રીતે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી અથવા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા I1 R1 upon I1 R3 I1 I1 નીકળી જશે માટે R1 by R3 = જમણી બાજુ I2 R2 upon I2 R4 I2 I2 નીકળી જશે એટલે R2 by R4 માટે R1
બાય R2 ઇક્વલ ટુ R3 બાય R4 અથવા R2 બાય R1 ઇક્વલ ટુ R4 બાય R3 ને વિસ્તન બ્રિજની સંતુલનની સ્થિતિ અથવા સંતુલન માટેની સ્થિતિ આ શરત કહે છે, જે વિસ્તન બ્રિજનો સિદ્ધાંત છે. આ રીતે વિસ્તન બ્રિજની સંતુલન સ્થિતિમાં અહીંથી શોર્ટ ક્વેશ્ચન પર આપણે યાદ રાખીશું શોર્ટ ક્વેશ્ચનનો આન્સર કે વિસ્તન બ્રિજની સંતુલનની સ્થિતિ એટલે શું? તો જે સ્થિતિમાં વિસ્તન બ્રિજ પરિપથમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય અથવા તો ગેલ્વેનોમીટર આવર્તન શૂન્ય દર્શાવે, બ્રિજની આવી સ્થિતિને વિસ્તન બ્રિજની સંતુલનની સ્થિતિ કહે છે. હવે આપણે પ્રયોગશાળામાં વપરાતા મીટર બ્રિજની રચના સમજીશું. તો વિસ્તન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરી અથવા તો વિસ્તન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન એટલે મીટર બ્રિજ, જેની મદદથી આપણે પ્રયોગશાળામાં અજ્ઞાત અવરોધનો મૂલ્ય શોધીશું. આકૃતિમાં વિસ્તન બ્રિજના સિદ્ધાંતનો ઉપયોગ કરીને બનાવેલ વ્યવહારુ ઉપકરણ એટલે મીટર બ્રિજ, જે આકૃતિમાં દર્શાવેલ છે. તેનો ઉપયોગ પ્રયોગશાળામાં અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મીટર બ્રિજને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને 1 મીટર લંબાઈનો તાર કે જેને ખેંચીને બે કાટખૂણે વાળેલી ધાતુની પટ્ટી સાથે જોડેલ છે. આ તાર મેંગેનીઝ, કોન્સ્ટન્ટન જેવી ધાતુનો બનાવેલ હોય છે. આ ધાત્વીય પટ્ટીમાં બે ખુલ્લી જગ્યા હોય છે, જેમાં અવરોધો જોડવામાં આવે છે. મીટર બ્રિજનો તાર જ્યાં જકડેલ છે તે અંત્ય બિંદુઓ A અને C સાદી કળ થકી વિદ્યુત કોષ સાથે જોડેલ હોય છે. ગેલ્વેનોમીટરનો એક છેડો બે ગેપની વચ્ચે આવેલી ધાતુની પટ્ટી સાથે, આ ગેલ્વેનોમીટર G નો એક છેડો બે ગેપ વચ્ચે આવેલ ધાતુની પટ્ટી સાથે બિંદુ B સાથે અને બીજો છેડો જોકી સાથે જોડવામાં આવે છે. જોકી એ એક પ્રકારનો ધાતુનો સળિયો છે કે જેનો એક છેડો તીક્ષ્ણ ધાર ધરાવે છે અને તે તાર પર સરકી શકે તે રીતે વિદ્યુત જોડાણ કરેલ હોય છે. જે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવાનું છે તેને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મીટર બ્રિજની એક ગેપમાં જોડવામાં આવે છે. આ અજ્ઞાત અવરોધ R નું મૂલ્ય આપણે શોધવાનું છે, તો એને મીટર બ્રિજની એક ગેપમાં જોડેલ છે અને બીજી ગેપમાં એક પ્રમાણભૂત જ્ઞાત અવરોધ S જોડવામાં આવે છે. જોકીને મીટર બ્રિજના તાર સાથે સંપર્ક રાખીને સરકાવી શકાય છે. આ રીતે પ્રયોગશાળામાં વપરાતા આ મીટર બ્રિજની રચના આપણે આકૃતિની મદદથી લખી શકીએ. તો એ મીટર બ્રિજનો ઉપયોગ કરીને પ્રયોગશાળામાં અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે કઈ રીતે શોધી શકાય તે સમજીશું. ફરી પાછા આપણે એ મીટર બ્રિજની આકૃતિ ધ્યાનમાં લઈશું. જે અજ્ઞાત અવરોધ R નું મૂલ્ય શોધવાનું છે તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ મીટર બ્રિજની એક ગેપમાં જોડવામાં આવે છે અને બીજી ગેપમાં એક પ્રમાણભૂત
જ્ઞાત અવરોધ S જોડવામાં આવે છે. હવે ચોકીને તાર પર સરકાવવામાં આવે છે. એ બિંદુથી શરૂઆત કરીએ અને ગેલ્વેનોમીટર સાથે જોડેલ ચોકીને તાર પર સરકાવીને એવા સ્થાને લાવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટર આવર્તન શૂન્ય દર્શાવે છે અને એ છેડાથી એ બિંદુનું સ્થાન એટલે કે ડી ની લંબાઈ L સેન્ટીમીટર છે. આકૃતિમાં આપણે L1 સેન્ટીમીટર દર્શાવેલ છે. એડી તારનો અવરોધ ઇક્વલ ટુ A થી D સુધીના તારનો અવરોધ R સેન્ટીમીટર L જેટલો છે, જ્યાં R સેન્ટીમીટર એ તારનો 1 સેન્ટીમીટર દીઠ અવરોધ છે. માટે તારના ડીસી ભાગનો અવરોધ R સેન્ટીમીટર ઇન ધી બ્રેકેટ 100 માઇનસ L થશે. L1 ઇક્વલ ટુ L એટલે AD ઇક્વલ ટુ L1 ઇક્વલ ટુ L અને DC ઇક્વલ ટુ L2 ઇક્વલ ટુ 100 માઇનસ L1 એટલે 100 માઇનસ L. માટે DC ભાગનો અવરોધ R સેન્ટીમીટર 100 માઇનસ L થશે. અહીં AB ઇક્વલ ટુ R, BC ઇક્વલ ટુ S, DA ઇક્વલ ટુ R સેન્ટીમીટર ઇન્ટુ L અને CD ઇક્વલ ટુ R સેન્ટીમીટર ઇન્ટુ 100 માઇનસ L. તો વિસ્તન બ્રિજના સિદ્ધાંત પરથી બ્રિજના સંતુલન માટે AB અપોન BC ઇક્વલ ટુ DA અપોન CD માટે R અપોન S ઇક્વલ ટુ R સેન્ટીમીટર L અપોન R સેન્ટીમીટર 100 માઇનસ L. જમણી બાજુ R સેન્ટીમીટર નીકળી જશે. માટે R અપોન S ઇક્વલ ટુ સ્મોલ l અપોન 100 માઇનસ L. અજ્ઞાત અવરોધ જે શોધવાનો છે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો R ઇક્વલ ટુ S ટાઈમ્સ L અપોન 100 માઇનસ L. આ રીતે અજ્ઞાત અવરોધનું મૂલ્ય આ સૂત્ર પરથી આપણે શોધી શકીએ. તો જુદા જુદા પ્રમાણભૂત અવરોધ S ના મૂલ્યો માટે અજ્ઞાત અવરોધ R ના મૂલ્યો મેળવી તેમનો સરેરાશ લેવામાં આવે તો ત્રુટિ ઘટાડી શકાય છે. બ્રિજના સંતુલન માટે તટસ્થ બિંદુ હંમેશા 50 સેન્ટીમીટર એટલે કે 40 સેન્ટીમીટરથી 60 સેન્ટીમીટરની નજીક હોય તો ત્રુટિ લઘુત્તમ કરી શકાય છે. એટલે આ પ્રયોગ આપણે સાવચેતીપૂર્વક કરીએ અને તટસ્થ બિંદુ 40 થી 60 ની વચ્ચે જ આવે તે રીતે અવરોધની પસંદગી કરીએ તો એ પ્રયોગમાં ત્રુટિ આપણે લઘુત્તમ કરી શકીએ. આમ મીટર બ્રિજની મદદથી લઘુ અવરોધનું મૂલ્ય શોધી શકાય છે.